लक्ष्मीनाथसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सर्वे वेदाः यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीमि। ओमिति इदगं सर्वं हौ इदं जगत इदं થી હંમેશા જગતનો નિર્દેશ થાય. इदं सर्वं ओम सर्वं खलु इदं ब्रह्म. एक बाजू ब्रह्म के बीजी बाजू ओम के अर्थात ओंकार जे છે જે ધ્વનિ જે છે શબ્દ જે છે નામ જે છે વાચક છે એ ઓમ એ બ્રહ્મનો વાચક બને છે. એટલે એમાં સામ્યતા હોવી જોઈએ. જ્યારે બ્રહ્મ શબ્દ વાપર્યો ત્યારે વાપરવા માટે એનું કારણ હતું બૃહત્વાદ બ્રહ્મ દેશકાળ વસ્તુ અપરિચ્છિન્નમ બ્રહ્મ. એકારે કોઈ એક પ્રશ્ન કરેલો કે સ્વામીજી તમે વસ્તુ પરિચ્છેદ શૂન્ય બરાબર વસ્તુ અપરિચ્છિન્ન વસ્તુની મર્યાદામાં નથી. દેશકાળ अपरिच्छिन्न ब्रह्म बराबर છે પણ વસ્તુ પરિચ્છિન્ન બ્રહ્મ ના સમજાવે એવું કહ્યું કોઈ કે વસ્તુ પરિચ્છેદ એટલે હું આ છું અથવા ચાલો પહેલા ઘડો પોતે ઘડો રહીને સમગ્ર જગતથી ભિન્ન છે એવું જાતે જ કહે છે. હું અન્ય નથી. દાખલા તરીકે ઘડો બોલતો હોય તો શું કે હું ઘડો છું એમ કે ને. અર્થાત હું પેપર ક્લિપ નથી, હું ઘડિયાળ નથી, હું આ નથી, હું ક્લિપ નથી, હું ફલાણો નથી, હું ટેબલ નથી. બરાબર. આમ વસ્તુ પોતે જ પોતાના સ્વરૂપ દ્વારા જે છે એનાથી અન્ય પોતે નથી એવું કહે છે. એને વસ્તુ પરિચ્છેદ કહેવાય. વસ્તુ પરિચ્છેદ અર્થાત અહીંયા હું શરીર છું, હું મનુષ્ય છું, હું મનુષ્ય છું. એ દ્વારા હું અન્ય કાંઈ નથી, અન્ય મનુષ્ય પણ નથી, દેવદત્ત જ છું. આ રીતે અન્ય મનુષ્ય, પશુ, પક્ષી, જળ, ચેતન અન્ય બધું હું નથી. આનું નામ વસ્તુ પરિચ્છેદ. આપણે કાલે જોયું કે વાસ્તવમાં હું તો સર્વવ્યાપી છું. એક શરીર નહીં, બધા શરીરોને વ્યાપ્ત કરીને રહ્યો છું. બધી જ વસ્તુઓ જળ ચેતન બધાને વ્યાપ્ત કરીને રહેલો છું. એ દ્રષ્ટિએ વસ્તુ પરિચ્છેદ નથી. ખ્યાલ આવી ગયો? અને એ રીતે દેશકાળ વસ્તુ અપરિચ્છિન્ન બની ગયો. એક જ વસ્તુ છે બ્રહ્માંડની અંદર ના બોલાય, મારાથી પણ બોલું છું. બ્રહ્માંડની અંદર બોલો સ્વામીજી તમે કહેતા હતા બ્રહ્માંડ ચૈતન્યમાં કહેવાય કોઈ બ્રહ્માંડ નહીં કેવા માટે. બ્રહ્માંડમાં એક જ વસ્તુ અપરિચ્છિન્ન છે, એનું નામ છે બ્રહ્મ. તમને થશે કે આકાશ અપરિચ્છિન્ન છે, દેશની દ્રષ્ટિએ અપરિચ્છિન્ન છે. બરાબર, અપરિચ્છિન્ન. જ્યાં સુધી તમારી કલ્પના શક્તિ જાય ત્યાંથી ઉપર આકાશ. ક્યાં કેટલા બ્રહ્માંડની અંદર કેટલી વસ્તુઓ છે કલ્પનામાં. બધી વસ્તુઓ અવકાશમાં છે, તો અવકાશની મર્યાદા ક્યાં છે? નથી. કાળની દ્રષ્ટિએ અમર્યાદિત. તમે હું અવકાશમાં છીએ, આવ્યા ને ગયા, સબ આતા હૈ જાતા હૈ, આરામ બેરામ અવકાશની અંદર. કાળની દ્રષ્ટિએ પણ અપરિચ્છિન્ન દેખાઈ રહ્યું છે, વસ્તુની દ્રષ્ટિએ નથી. જે આકાશ છે એ અગ્નિ નથી, જે આકાશ છે
એ જળ નથી, જે પૃથ્વી છે એ આકાશ નથી, વગેરે વગેરે. આમ વસ્તુ, આકાશ પોતે પોતાના સ્વરૂપ દ્વારા પોતે ડિક્લેર કરે છે હું અન્ય ચાર મહાભૂત નથી. વસ્તુ પરિચ્છેદ થઈ ગયો. એ દ્રષ્ટિએ બ્રહ્મના આકાશની અંદર પણ આકાશ પરિચ્છિન્ન છે. બ્રહ્મ તો વસ્તુ અપરિચ્છિન્ન હોવાને કારણે એ સર્વવ્યાપી છે બધી રીતે. બરાબર? દેશ કાલ વસ્તુ अपरिच्छिन्नम यद वस्तु तद ब्रह्म तद एव अहमस्मि. अहमથી શરૂ થયેલું ને, અહમથી યાત્રા શરૂ કરેલી યાદ છે ને. દ્રષ્ટા દૃશ્ય, દ્રષ્ટા દૃશ્ય, દૃશ્ય 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 દ્રષ્ટા બને. પછી દ્રષ્ટા એ મિથ્યા નીકળે. દ્રશ્યના સંદર્ભમાં દ્રષ્ટા, દ્રશ્ય ગયો, દ્રષ્ટા ગયો, દ્રશ્ય ગયો, દ્રષ્ટા ગયો. દ્રશ્યને દ્રષ્ટા જેના પર પરિકલ્પિત છે એનું નામ છે પરમ બ્રહ્મ. દ્રશ્ય છે એ છે પણ જે આવ્યું ને એ वो हमें છે પણ હા તો બે શબ્દો બોલ્યા એટલે બે વસ્તુ તો ખરી ને. ના, એટલે મેં કાં કહી દીધું તમને લોકો. મિથ્યા એક સત્ય છે પણ સત્ય. એની આગળ જે મૂકો પાછળ મૂકો સબ મિથ્યા. અહમ અસ્મિ વચ્ચે જે મૂકો મનુષ્ય. અહમ અશનાવાન જે કહેવાતું હોય, ભૂખ્યો મિથ્યા, હું પિતા મિથ્યા, હું તરસ્યો મિથ્યા, હું ગોરો મિથ્યા, હું કાળો મિથ્યા, હું ક્રોધી મિથ્યા. વચ્ચે જે મૂકો છો સબ મિથ્યા. અસ્મિ ત્યાં અસ્તિ, ત્યાં અસ્તિ, અહીંયા અસ્મિ. એ તો થોડો તો ભેદ સંસ્કૃતનો તો રાખવું પડે. મી ઉત્તર પુરુષ, તી પ્રથમ પુરુષ, આટલો જ ભેદ. તી ને મી બધું એ તો ખાલી વ્યવહાર માટે. મુખ્યત્વે પેલો અસ એટલે સત, હોવા, સત, અસ્તિત્વ. નિધિધ્યાસનનો પ્રકાર. એક પ્રશ્ન પણ કાલે આવેલો કે સ્વામીજી બધું બોલ્યા પણ પછી બ્રહ્મણ મારી સંધિ માત્રથી બધી વસ્તુ થઈ રહી છે. મારી સંધિ માત્રથી સાંભળવું મારી સંધિમાં, ગાવું મારી સંધિમાં, ચાલવું મારી સંધિમાં, દોડવું મારી સંધિમાં, ખાવું મારી સંધિમાં. I am the very presence in which hearing takes place. અદ્ભુત વસ્તુ છે આ. ચિંતન કરો. હિયરિંગ જ્યારે સાંભળવામાં આવે ત્યારે મન એ સાંભળનારના સ્વરૂપને બદલે એ સાંભળવાના વિષયમાં જાય. મ્યુઝિક કયો રાગ છે, માલકમ્સ છે, રાણ છે, ટીકણો છે, આ છે, તે છે, ઝેસ છે, પેલું છે, કયું પતી ગયું. શ્રોતના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલે એ શ્રોતાના સ્વરૂપ પર, જેના કારણે આ સંભળાઈ રહ્યું છે. સાંભળવાનું જ્ઞાન જેને કારણે જો જ્ઞાન સ્વરૂપનું છું. અને કેવું છે? અસ્તિત્વ, માત્ર અસ્તિત્વ, સત, જ્ઞાન સ્વરૂપ ચિત્ત. કોઈ ડાયમેન્શન જ નથી. અપરિચ્છિન્ન છું, પૂર્ણ છું, આનંદ છું. જ્ઞાન અનંતમ કો સચ્ચિદાનંદ કોઈ એક જ વસ્તુ છે. અનંત એવ આનંદ, આનંદ એવ અનંત. એટલા માટે ક્યારેય એવો પ્રયત્ન ન કરશો કે આ આનંદ સ્વરૂપ હોવ તો હું 24 કલાક ખડખડ છું. ખડખડ. પેલા સ્વામીજી બહુ જ આનંદિત છે, ખરેખર સચ્ચિદાનંદ છે. પેલા સ્વામીજી નથી બહુ હસતા, એ કદાચ થોડી તકલીફ લાગે છે. વૃત્તિ છે તો મોદ પ્રમોદ વૃત્તિઓ છે, એ તો જવાની છે. મર્યાદાને દુઃખ જોડે જનારી વસ્તુઓ છે. અહીંની મર્યાદામાં ના સારી, પણ અહમ પરની મર્યાદા તરત સારી. એ દુઃખ મર્યાદાથી રહિત બની જવું એ જ આનંદનો અનુભવ છે. જે પણ ક્ષણ માટે તમે દેશ કાળ વસ્તુ સર્વ મર્યાદાઓથી વસ્તુની મર્યાદા તમને કોપી છે. અત્યારમાં આજે મારા દીકરાની વર્ષગાંઠ છે, એ લંડનમાં છે. હું એની જોડે હોતો
વસ્તુ મર્યાદા, વસ્તુ મર્યાદા. હું અહીં છું, દેશની મર્યાદા. આ કાળે અહીંયા છું, એ ત્યાં છે. કાળની મર્યાદા દુઃખ થાય. મર્યાદા દુઃખ ઉત્પન્ન કરે. મર્યાદિત છું, અનંત છું, પરિમિત છું. જે વસ્તુઓ પરિમાણ ઉત્પન્ન કરે છે, દેશ કાળ કે વસ્તુ, વસ્તુ પરિમાણ ઉત્પન્ન કરે, દેશ પરિમાણ ઉત્પન્ન કરે. આ દેશમાં છે, અન્યત્ર નથી. પરિમાણ મર્યાદિત. આ કાળે છે, અત્યારે છે, પહેલા નહોતું અથવા આવતીકાલે નહીં હોય. કાળની મર્યાદા, પરિચ્છિન્નતા. સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે સ્વામીજી આ નામરૂપ અને પેલું પરમ બ્રહ્મ, એને પરમ તાળો વીટી ગયો. સર્વવ્યાપી. સ્વપ્ન જગતના કણે કણ, સ્વપ્ન જગતના પુરુષો, સ્વપ્ન જગતના ઘેટા, સ્વપ્ન જગતના હાથીઓ, એમની ઇન્દ્રિયો, એમના પ્રાણ, એમના મનની વૃત્તિઓ અને જડ ચેતન સર્વ વસ્તુઓ સ્વપ્ન જગતની અંદર માત્ર તમે છો. આ સર્વવ્યાપી પણ છે. હા, સ્વપ્ન જગતમાં જોઈ રહેલા જે ઇન્દ્રિયોથી જોવે છે, સાંભળે છે, બધું તમે, એના મનની વૃત્તિઓ તમે, એના પ્રાણ તમે, એ ખાઈ રહેલો ખોરાક તમે, હંમેશા સર્વવ્યાપી આવે ત્યારે સ્વપ્ન દૃષ્ટાંતને મનમાં લાવો, નહીં તો આ પેલું બ્લેન્કેટ જેવું થશે. સર્વવ્યાપી એટલે એને આખાને વ્યાપ્ત કરે. એ અંતર બહાર સર્વ, અંતર બહિષ્ય તત્ સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. અંતર બહિષ્ય તત્ સર્વમ, સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. આ સર્વવ્યાપી પણ છે. એને બ્રહ્મ કહેવામાં આવે છે. એ ઓંકારથી નિર્દિષ્ટ છે. અકાર દ્વારા સ્થૂળ પ્રપંચ, સમગ્ર સ્થૂળ પ્રપંચને વ્યાપ્ત કરીને રહેલું આ નારાયણ ચૈતન્ય. અંદર બહાર હવે યાદ આવી ગયું. સમગ્ર સ્થૂળ પ્રપંચ, માત્ર પૃથ્વી નહીં, અન્ય ગ્રહો, એના પર જે પણ હોય સ્થૂળ વસ્તુ, સમગ્ર બ્રહ્માંડની અંદર રહેલો સ્થૂળ પ્રપંચ ને વ્યાપ્ત કરીને રહેલો સર્વવ્યાપી, પણ માત્ર સ્થૂળ પ્રપંચ જેટલો, એમ હું કહું છું. એટલે જાણે કે જે તે નામ રૂપ જે છે એ બ્રહ્મને મર્યાદિત કરે છે એવું લાગે. કેવી રીતે મર્યાદિત કરે? તાદાત્મ્ય દ્વારા. સત સર્વવ્યાપી આ નામ રૂપમાં સાથે તાદાત્મ્ય કરીને એ સત અસ્થિ બની ગયો. અસ્થિ ત્રિકાલે તિષ્ઠતિ, ત્રિકાલે તિષ્ઠતિ સત. કહો છો શું? વર્તમાન કાળ અસ્થિ. કાળમાં મર્યાદિત બનાવી, દેશમાં મર્યાદિત બનાવી દીધો. અસ્થિ. પછી આના માટે ફરી અસ્થિ વાપરવું પડે. હા, આના માટે ફરી અસ્થિ વાપરવું પડે, આના માટે ફરી અસ્થિ. એટલે જાણે કે અસ્થિના ભાગ પાડી દીધા આપણે બધા. જે વસ્તુ સાથે મર્યાદિત થઈ ગયો, વસ્તુ પરિચ્છિન્ન બની ગયો, કાળ સાથે મર્યાદિત થઈ ગયો, એટલે તો તી મૂક્યો. વર્તમાન કાળ અસ્થિ. દેશ સાથે મર્યાદિત થઈ ગયો. અહીંયા હોય આ ઘડો અને અહીંયા અસ્થિ ના બોલાય. તાદાત્મ્યથી વસ્તુ મર્યાદિત દેખાય છે. અને એના કારણે પ્રત્યેક સ્થૂળ વસ્તુ સાથે તાદાત્મ્ય પામીને એ સચ્ચિદાનંદ જે સર્વવ્યાપી છે, સ્થૂળ સૂક્ષ્મ વ્યક્ત બધાને વ્યાપ્ત કરે, પરંતુ બની ગયો જાણે કે પરિચ્છિન્ન. એને સંસ્કૃતમાં કહે છે અવચ્છિન્ન. સ્થૂળ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્ય. સમષ્ટિ સ્થૂળ, અહીંયા પડી વ્યષ્ટિ સ્થૂળ. હું કેટલો બની ગયો? આના જેટલો. અહીંયા અડો તો પણ અહમ, અહીંયા અહમ. પગની મને કેમ અડ્યો? મને કેમ અડ્યો? ઘણા લોકો ઘણા પોતાને એ બતાવવા માટે કોઈ કામ શું થઈ જવા.
શરીર જેટલો બની ગયો, અસ્મિ બની ગયો, સદ અસ્મિ, ચિત ભામી, એમાંથી એટલું સુખાકાર વૃત્તિ, જેટલી મહદઅંશે દુઃખી, કભી કભી સામે, કભી કભી સુખી, કભી કભી. કારણ કે એક નામ રૂપ સાથે મર્યાદિત થયું અને ચૈતન્ય મર્યાદિત થયું. એટલે ચૈતન્ય મર્યાદિત થયું એટલે સાંભળો, મર્યાદિત નથી બની ગયો. આ તો જાણે તમને એમ થયું કે હો ગયા ગયા, ऐसा नहीं. इव છે સંસ્કૃત ઉપનિષદમાં સર્વત્ર ઇવ 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 જગતે આવું છે. હા, સબ ઇવ સત્ય નથી છે. ભૂખો વિચારો પણ 32 લગાવીને આવે ઇવ. વાસ્તવિકતા એક દેખાડે બીજો. ગોરો નથી, ઊંચો નથી, પણ આટલી ઊંચી પહેરી ઈવ. પેલું કહી દઉં અહીંયા હતું ને ફ્રૂટ પેલો ઈવ મૂકે છે સામે નીકળ્યો પેલો કેળા અનાજ બધું એ તો મળે છે. સાચું કેળું નથી પરંતુ કેળા જેવું. जगत में नाम रूप भी ऐसा है, उनकी खेल है ना, उनका खेल है ये सब. माया है सब, बहुत बहुत बड़ी माया है. माया में माया उमेरी चाहिए. इव ध्यायति इव लीलायति इव इव એટલે ભાઈ એને સાચું ના માનશો. જે દેખાય છે સાચું ના માનશો. આ કેળું કંઈ પડ્યું હોય તમારે દેખતા જ ખાવા જવું તમારા દાંત નીકળી જાય એવું કેળું હોય. હા, ભૂખ લાગે તો કામ ના લાગે, कोई प्रयोजन सिद्ध ना करे. આ सब माया का काम ऐसा है, कुछ प्रयोजन सिद्ध करने वाला नहीं. हाँ, जो આવી ગયું હોય કોઈને થાય ફટાકા જો પેપર ફોડ્યું ફટાકા મોંમાં નાખી દે. સમય તમારે નાખો નાખો, कुछ काम नहीं लगेगा. दाड़म નથી, दाड़म જેવું इव सब ऐसा है. पूरी दुनिया ऐसी है. बुरकी नाखी એટલે इव ખરેખર નથી થયો. અસ્મિ રૂપે સદ અસ્મિ બન્યો. ચૈતન્ય ચિત્ત ભામી અલ્પજ્ઞ બની ગયો. વાત કરી છે મેં અજ્ઞાનની અવધિ ઉપજો. અનંત શાંત મર્યાદિત થઈ ગયો. અને થાય ચૈતન્ય છે, સભાન છે, જે સન્મુખ છે એને અહમ માની બસ બધી ગયું. હા, વ્યષ્ટિ કે સમષ્ટિ. સમષ્ટિ સ્થૂળ શરીર અભિમાન, વ્યષ્ટિ સ્થૂળ શરીર અભિમાન. આવો સમષ્ટિ સ્થૂળ प्रपंच अवच्छिन्न चैतन्य एक ही चीज है. व्यष्टि स्थूल शरीर अवच्छिन्न चैतन्य, ये सब अकार है. क्यारे कई अवस्था में હોય મનુષ્ય જાગૃત અવસ્થા, જાગૃત અકારો અકાર જાગૃત, ઉકાર સૂક્ષ્મ. ખાલી સ્થૂળથી થોડું કામ ચાલે. આ બોલી રહ્યા છે ત્યારે સૂક્ષ્મ શરીર છે, સાંભળી રહ્યા તો સૂક્ષ્મ શરીર છે. એ સિવાય જગત જે બી સ્થૂળ છે એની પાછળ સૂક્ષ્મ જ જવાબદાર છે. સૂક્ષ્મમાંથી સ્થૂળ થયેલું છે. સૂક્ષ્મ જગત પણ છે. સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્ય. અહીંયા પણ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય. જીવ એને જીવ કે બુદ્ધિમાં પ્રતિબિંબિત. અહમ કેટલું छोटा, अहम रूप आवतानी સાથે छोटा हो गया. ચૈતન્યમાં અહમ પણ હોય નથી. અશબ્દ. અમને બ્રહ્મનું ચિંતન કરતા ત્યારે એક અવાજ આવ્યો નથી. તમને થયું બ્રહ્મનું જ્ઞાન થયું. અશબ્દમ
હવે તો જળ ગ્રંથિ છે. ભાષ્યકારે ત્યાં બહુ સુંદર બ્રહ્મસૂત્રમાં કહ્યું, અહંકારમાં કઈક અંશ જળ છે, કઈક અંશ ચિત્ત. અહંકાર ભાસે છે. અહંકાર એટલે શું પાછું? અહંકાર અહમપણું, અને એ અહમપણું બહુ અભિવ્યક્ત થાય છે. બેસે સ્થૂળ શરીર અહીંયા, અને કહું છું હું બેઠો. જાય સ્થૂળ શરીર, હું ગયો. અહમપણું. એમાંથી પછી મમકાર વગેરે આવે. અહની સાથે સંબંધિત વસ્તુમાં મમકાર ઉત્પન્ન થાય. આમાં અહમપણું આવે તો એની સાથે સંબંધિતમાં મમકાર. એટલે આ સ્થૂળ શરીર વગેરેને કારણે પુત્ર વગેરેની ઉત્પત્તિ. એટલે આમાં અહમપણું છે, અને જ હું અહમ કહું છું. એટલે પેલાનામાં મમપણું આવ્યું. એ મારો છે. અહમની સાથે જે સંબંધિત એ મમ. અહંકાર, મમકાર. વસ્તુ કોઈ જળ વસ્તુ હોય છે, ચેતન હોય છે. અને આ રીતે ઉકાર દ્વારા સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્યમ હિરણ્યગર્ભ. પેલામાં વિરાટ અને વિશ્વની વાત કરેલી છે. અને વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર પ્રપંચ નથી કહેતો, અને પ્રપંચ શબ્દ જનરલી જગત માટે વપરાય છે. પંચ પ્રકૃષ્ટ પંચ. પ્રકૃષ્ટ એટલે પંચ જ દેખાવ. બધી વસ્તુ પંચ 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 એટલે પંચમાં ભૂતોનું મિશ્રણ, ભૌતિક ભૂતોના મિશ્રણથી બનેલું ભૌતિક એ પંચ. બધું પંચ માટે પ્રપંચ. અહીંયા હું જરા સૂક્ષ્મ શરીર કહું છું, કારણ કે વધુ તમને સૂક્ષ્મ પ્રપંચ કહેવા કરતા સૂક્ષ્મ શરીર વધુ જાણીતું છે. 17 ઘટકો કે જે 19 ઘટકો એમાં અભિવ્યક્ત થયેલું ચૈતન્ય, એને અહમ રૂપ માનવા વાળું, જેને તેજસ કહેવાય. તેજ. આ બધી વસ્તુની ચર્ચા વિસ્તારથી તો માંડુકીમાં છે, પણ તમને ત્યાં સ્વામીજી કહ્યું બોલતા સ્થૂળ શરીર બોલ્યું ભાગ. એટલે જગતના સ્થૂળ અને સૂક્ષ્મ એને કાર્ય જગત કહેવાય, વ્યક્ત જગત કહેવાય. એ વ્યક્ત શેમાંથી થયું? અવ્યક્તમાંથી, કારણમાંથી. કારણમાંથી કાર્ય, અવ્યક્તમાંથી વ્યક્ત. આપણે પહેલા દિવસે વાત થઈ હતી, વ્યક્ત અને અવ્યક્ત બે જ વસ્તુ છે. જગતની બે સ્થિતિ, વ્યક્ત અવ્યક્ત. અંકુર બીજ. બરાબર? અંકુર વ્યક્ત, બીજ બીજાંકુર. ત્રીજું નથી. બીજ અંકુરમાંથી આવ્યો, અંકુર બીજમાંથી અંકુર, બીજમાંથી અંકુર. આમ કર્યા તો હાથ થાકી જશે. ત્રીજું મળશે જ નહીં. બીજ अंकुर व्यक्तમાંથી अव्यक्त, अव्यक्त बस ऐसा ही चलता है. कब से चलता है? जब से उन्होंने चाहा, उनकी जब इच्छा हुई तब से. सो काम आया था, बस सो काम आया था. बहुश्याम प्रजाए, तब से चला है. फिर ले लिया माया अवच्छिन्न चैतन्य समष्टि. माया उदारी प्रत्येक नाम रूप माया, माया उपादान. ये माया ये शक्ति ईश्वરની સર્જન સંહાર લય માટે પાલન માટેની શક્તિ માયા. અવ્યક્તમાં કોઈ શક્તિની જરૂર નથી. પોટેન્शियल. अब कुछ बनाना है ऐसा सोचा, बनाना चाहिए. ત્યાંથી શરૂઆત થઈ. મુશ્કેલીની શરૂઆત જે થઈ ત્યાંથી. એટલે પેલા માતાજીએ તો બહુ નહોતી કહેતી, ત્યાંથી શરૂઆત થઈ. બહુશ્યામ, ત્યારે એ મોટી મુશ્કેલી થઈ. સ્વામી જગત બનાવ્યું જ શા માટે? તમે ઈશ્વરની વાત ને બ્રહ્મની વાત થોડા બનાવ્યું છે એના માટે. ઘણા લોકો એ પ્રશ્ન પર એવા ભડકી ગયા છે કે આપણા તો જે બનાવ્યું છે શું છે જોઈ લો, બસ આટલું બધું. શાના માટે બનાવ્યું? વ્યક્ત અવ્યક્ત. એ અવ્યક્ત જગત, કારણ જગત
માયાવચ્છિન્ન ચૈતન્ય ईश्वर मकान, ત્યાં माया अविद्या, अविद्या माया के अंतर्गत है। कभी कभी अविद्या को माया बोलते हैं, माया को अविद्या बोलते हैं, एक ही चीज है। विद्या अवच्छिन्न चैतन्य कई अवस्था में મળે છે? સુષુપ્તિ, સચ્ચિદાનંદ છું, પ્રગટા જોયું છતાં અવિદ્યાથી આવૃત છું। સુષુપ્તિમાં વિદ્યા અવચ્છિન્ન ચૈતન્ય છું। સુષુપ્તિ सूक्ष्म शरीर સાથે सूक्ष्म शरीर અવચ્છિન્ન ચૈતન્ય તેજ આખું સ્વપ્ન જગત ઝળહળ થાય છે કોની લાઈટથી? કે અંદર તમે 500 ના બલ્બ ને सबका दर्शन करने के लिए इवन सूर्यનું સર્જન સૂર્ય ઝળહળે છે તમારાથી। હા, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ। આપણે કહી શકીએ ભગવાનને बताओ तो बताते हैं कि यहाँ भी कर सकते हैं ऐसा। तत्र सूर्यो भाति न चंद्रतारकम नेमा विद्युतो भांति कुतोय अग्नि। स्वप्नની અંદર ઢાળતા બધા જ કહેવાતા પ્રકાશિત પદાર્થો માત્ર ચૈતન્ય પ્રકાશથી જ ભાસી રહ્યા છે। તમે એવું માનતો? તસ્ય રાસા સર્વમિદં વિભાતિ। એવું ચૈતન્ય સ્વયં પ્રકાશ છે। આ કહેવાતા પ્રકાશિત પદાર્થો પરપ્રકાશ से નીકળ્યા। હું સ્વયં પ્રકાશ નીકળ્યો, બરાબર ને? હા, સ્વયં પ્રકાશ। જે સ્વયં પ્રકાશ એ સતત સિદ્ધ હોય, કારણ કે એને પ્રકાશિત કરવાની કઈ જરૂર નથી। એના અસ્તિત્વ માટે કોઈ પ્રકાશ નાખવાની જરૂર નથી, માટે સ્વતઃ સિદ્ધ થઈ ગયા। જે સ્વતઃ સિદ્ધ હોય એ સત સ્વરૂપ હોય, એના અસ્તિત્વ માટે એને કશા પર આધાર નથી રાખવો પડતો। એ વસ્તુ પોતે અસ્તિત્વ સ્વરૂપ છે, એ મૃત્યુથી રહિત છે। એનું સ્વરૂપ અસ્તિત્વ, એનું મૃત્યુ કેવી રીતે થાય? આમ વિદિત્યાસન જ્યાં યાદ રાખજો, સ્વામી એટલું બોલે વિદિત્યાસન જ્યાં આ રીતે વિચારવાનું છે। બધી વસ્તુઓ પેલા મેગીના નૂડલ જેવું છે, એક ખેંચો નિત્ય બોલતા હતા બધું આવશે અંદર, શુદ્ધ બોલશો એટલે બધું આવશે, મુક્ત બોલશો બધું આવી ગયું। આ રીતે એક એક શબ્દ લઈ અને ચિંતન કરી શકાય। પહેલા અધ્યાસની નિવૃત્તિ, છેલ્લે જ્ઞાતા પર આવો ત્યારે પછી આ જ્ઞાતાના સ્વરૂપ વિશે નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત વગેરે આ રીતે ચિંતન થઈ શકે। આમ અકાર ઉકાર અને મકાર દ્વારા કાર્ય કારણ જગત, વ્યક્ત અવ્યક્ત જગત નો નિર્દેશ થયો અને ओम द्वारा आटो निर्देश। ओम वच्चे रहेલું જે સાયલન્સ, સામાન્ય ઓર્ડિનરી સાયલન્સ ની વાત નથી કરતો, જ્યારે ઓમ નું ઉચ્ચારણ કરી રહ્યો ત્યારે ઉપલબ્ધ થતું સાયલન્સ। ઓમ 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 વચ્ચે જે રહેલું સાયલન્સ, એ સાયલન્સ અમાત્ર કહેવામાં આવે છે। માત્ર નથી, કોઈ ધ્વનિ નથી, કોઈ શબ્દ નથી। ઔમ બધી માત્રાઓ પણ જ્યાં વિલીન થઈ ગઈ, અમાત્ર। या कार्य कारण થી વિલક્ષણ, વ્યક્ત અવ્યક્ત થી વિલક્ષણ શું વસ્તુ છે? શું સાયલન્સ માંથી જ ઓમ ઉત્પન્ન થયો કે જ્યારે ઓમ નું ઉચ્ચારણ થયું ત્યારે પણ એના અધિષ્ઠાન રૂપે સાયલન્સ છે? ઓમ નો પ્રભાવ સાયલન્સ માંથી, ઓમ એના પહેલા સાયલન્સ, ઓમ બોલ્યા પછી પણ સાયલન્સ, પહેલા પણ સાયલન્સ પછી પણ સાયલન્સ, તો વચ્ચે શું હોવું જોઈએ? હોવું જોઈએ દેખાતું નથી। ક્યાં દેખાય છે? ઉચ્ચારણ પતી ગયા પછી ખબર પડે છે સાયલન્સ, એ પહેલા નથી ખબર પડતી। ઓમમાં રહેલો અ લો તમે, પ્લુત, અમે વાત કરી તારે પ્લુત, અપ્લુત જે છે એને કટ કરીને દીર્ઘ કરો। પ્લુત એટલે 3 માત્ર, દીર્ઘ એટલે 2 માત્ર, રસ્વ એટલે 1 માત્ર। ઉચ્ચાર એ દીર્ઘ કરો, કટ કરીને હ્રસ્વ કરો। હ્રસ્વ કર્યા એમાં અ દીર્ઘ કરો, પ્લુત માટે અ એમાં પણ વચ્ચે
રસ્વને છે અજી મળ્યો એને પણ ભાગ પાડો, એમાં પણ વચ્ચે સાયલન્સ. વધુ કાપો એને. જેમ તમે કાપતા જશો એમ અનો ઉચ્ચાર કે શબ્દ ક્ષીણ થતું જાય છે. છેવટે એ સાયલન્સમાં પરિણમશે. આ તો રસ્વ અને જે છે વચ્ચે તો સાયલન્સ છે. હવે એક પ્રત્યેક અઘટક જે હતો રસ્વનો એક ઘટક જે ભાગ પાડે મેં એને પણ તમે ભાગ પાડશો તો વચ્ચે સાયલન્સ. વળી ભાગ પાડો, શબ્દ ધીરે ધીરે ક્ષીણ થઈ જશે. શબ્દની ગતિ અશબ્દ તરફ થઈ ગઈ, સાયલન્સ તરફ થઈ ગઈ. એટલે જ્યારે ઉચ્ચારણ કરી રહ્યા છો ત્યારે પણ એનું અધિષ્ઠાન સાયલન્સ છે. ઉનો ઉચ્ચાર કરી રહ્યા હોય ત્યારે પણ એનું અધિષ્ઠાન સાયલન્સ છે. મકારનો ઉચ્ચાર કરી રહ્યા હોય ત્યારે પણ એનું અધિષ્ઠાન સાયલન્સ. અધિષ્ઠાન એટલે એમાંથી જ ઉત્પત્તિ થઈ છે, એમાંથી જ ઉત્પત્તિ થઈ છે. આમ ઓમ ઉચ્ચારણ પહેલા પણ સાયલન્સ, ઓમ ઉચ્ચારણ પછી પણ સાયલન્સ, અને ઓમનું ઉચ્ચારણ કરી રહ્યા હોય ત્યારે પણ એનું અધિષ્ઠાન અમાત્ર જ છે. એટલે તમે અકાર ઉકાર અને મકારનો જાણે એ સાયલન્સ ઉપર અધ્યારોપ કરેલો છે. આ વસ્તુ મહત્વની છે. વાસ્તવમાં સાયલન્સ જ છે, પરંતુ તમે અકાર ઉકાર અને મકારનો એના ઉપર અધ્યારોપ કરેલો છે. આ વેદાંત છે. શબ્દનું અધિષ્ઠાન અશબ્દ છે. કાળનું અધિષ્ઠાન કાળ રહિત અર્થાત નિત્ય છે. ગુણોનું અધિષ્ઠાન નિર્ગુણ છે. આ વેદાંત છે. અર્થાત ગુણો અધિષ્ઠાન ઉપર અધ્યારોપિત છે, કાળ અધિષ્ઠાન નિત્ય ઉપર અધ્યારોપિત છે, શબ્દ અશબ્દ ઉપર અધ્યારોપિત છે. તો આ અધિષ્ઠાનને જાણવા માટે શું કરવાનું? એક પ્રક્રિયા, એક જ પ્રક્રિયા વિધાન, અધ્યારોપ અપવાદ. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. જે નિષ્પ્રપંચ છે, આ બધા પ્રપંચ, ગુણ, ક્રિયા, ક્રિયાનું અધિષ્ઠાન નિષ્ક્રિયા. આ વેદાંત છે. અધ્યારોપ અપવાદ આ મુખ્ય પ્રક્રિયા. એમાં અધ્યારોપ, તમે અધ્યારોપ છે એવું જાણો એટલું જ પૂરતું છે. અપવાદ કરવાની જરૂર નથી. અપવાદ તો ઉચ્ચાર છે. જેમ કે રજ્જુ સર્પ, એમાં તમે જાણ્યું કે આ રજ્જુ સર્પ એ વાસ્તવિક સર્પ નથી. આ સર્પ તો રજ્જુ ઉપર અધ્યારોપિત કરેલો સર્પ છે, વાસ્તવિક સર્પ નથી. સર્પ અધ્યારોપિત છે એટલું જાણ્યા પછી એનું અધિષ્ઠાન રજ્જુને જાણવા માટે સર્પનો અપવાદ કરવાની જરૂર નથી. કેમ? એ સર્પને હું હટાવી પછી રજ્જુ ક્યાં વાત છે? અધ્યારોપ છે, પતી ગયું. હા, અધ્યારોપિત સર્પ. ખ્યાલ શું કહું છું? સમજ બોલવું એ બોલો. રજ્જુ સર્પ, આ અધ્યારોપિત સર્પ છે એમ તમે કહો, સાચો સર્પ નથી. એનો અર્થ એવો થયો કે એ સર્પને હવે હટાવવાની જરૂર નથી, એનો અપવાદ કરવાની જરૂર નથી. એના અધિષ્ઠાન રજ્જુને જાણવા માટે કંઈ કરવાની જરૂર નથી. એ સર્પને હટાવવું આવશે જ નહીં, જરૂર નથી. રજ્જુ અધિષ્ઠાન જણાઈ જ જશે. સર્પ અધ્યારોપિત છે એની સાથે જ રજ્જુ અધિષ્ઠાન રૂપે જણાઈ જશે. એવી જ રીતે અકાર ઉકાર મકાર બધી માત્રાઓ શેના પર અધ્યારોપિત છે? પેલી અમાત્ર ઉપર, સાયલન્સ પર અધ્યારોપિત છે. અને અકાર ઉકાર મકારથી ઉપલક્ષિતા સમગ્ર જગત સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ છે. કાર્ય મકારથી લક્ષિત અવ્યક્ત કારણ જગત સર્વ એ અમાત્રથી નિર્દિષ્ટ થતો પરમ બ્રહ્મ, એના ઉપરનો અધ્યારોપ છે. પ્રત્યેક નામ સ્થૂળ અધ્યારોપ છે, અકારથી લક્ષિત.
ઉકારથી લક્ષિત થતું પ્રત્યેક સૂક્ષ્મ નામરૂપ અધ્યારોપ છે. પ્રત્યેક વસ્તુ અધ્યારોપિત છે. એને અધ્યારોપિત રૂપે જાણવી એનું નામ અધિષ્ઠાનનું જ્ઞાન. આમ ઓમકાર દ્વારા લક્ષિત થાય છે પરમ બ્રહ્મ. બ્રહ્મનું જ્ઞાન થાય છે. ઓમ એટલું બોલતા બોલતા પેલા તરત એનું દોડવું. ઔમાં સ્થૂળ સૂક્ષ્મ કારણ બધું ધ્યારો પ્રત્યેક નામરૂપ છે. એ નામરૂપ દ્વારા વ્યક્ત થતું એ નામરૂપનું અધિષ્ઠાન સચ્ચિદાનંદ સત્ય જ્ઞાન અનંત એ પરમ બ્રહ્મ જે માત્રથી નિર્દિષ્ટ થાય છે. ઓમ બોલીને જે સાયન્સ આવ્યો, માત્ર આવ્યું, ત્યાં તો એને થયું કે પરમ બ્રહ્મ છે. આ ઓમકાર દ્વારા જે લક્ષિત થઈ રહ્યું છે એ અપરમ બ્રહ્મ. દાખલા તરીકે સગુણ બ્રહ્મ પેલું નિર્ગુણ બ્રહ્મ છે. બરાબર? નામરૂપ રૂપે વ્યક્ત થયું. નામરૂપનું અધિષ્ઠાન પરમ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, બંને માત્ર ઓમકાર. ઓમના ઉચ્ચારણની સાથે સાથે ઓમ વાચક છે, હંમેશા એના વાચ્યને લઈને જ આવે. ઓમ બોલતા બોલતા જેમ બ્રહ્મ બોલતા બોલતા તમારા મનમાં દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ન વસ્તુનું સ્ફુરણ થાય, એવી જ રીતે આ ઓમ બોલતા બોલતા અપરમ કે પરમ બ્રહ્મનું સ્ફુરણ થાય. માત્રાથી લક્ષિત થાય છે સગુણ બ્રહ્મ, નામરૂપાત્મક અવચ્છિન્ન ચૈતન્ય સગુણ બ્રહ્મ, અપર બ્રહ્મ. અને સાયલન્સ માત્રથી નિર્દિષ્ટ થાય છે નિર્ગુણ બ્રહ્મ, પરમ બ્રહ્મ. અને આવું જે જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે એના માટે ઓમકાર પ્રતીક બની જાય. શા માટે? ઉપાસના. જ્ઞાનનું હવે એને જ્ઞાન નથી થતો. બધું એ અવચ્છિન્ન ચેતન્ય ક્યાં ક્યાં છે થોડું. એટલે ઓમ બોલતાની સાથે, કારણ કે ઓમની અંદર જ આ બધા રૂપો આવી જાય. નામ રૂપાત્મક સમગ્ર જગત એ તો ઈશ્વર છે. અકાર ઉકાર મકારથી લક્ષિત થાય છે સમગ્ર નામ રૂપાત્મક જગત. એનું નામ જ ઈશ્વર. એ ઈશ્વરનું ધ્યાન આ એક રૂપમાં કરે છે. કારણ કે ઓમ એના માટે સદૃશ છે. અકાર ઉકાર અને મકાર. અકારથી સ્થૂળ પ્રપંચ છે, ઉકારથી સૂક્ષ્મ પ્રપંચ છે, એનું કારણ પ્રપંચ બધું. એ રીતે ઓમ ઉપાસના માટેનું આલંબન કરે છે. સગુણ બ્રહ્મની ઉપાસના. કારણ કે તમે નામરૂપનું ધ્યાન કરી રહ્યા છો. પ્રત્યેક નામરૂપમાં ઈશ્વર અભિવ્યક્ત થયો છે. એ જોવાનું અઘરું પડે છે. એ બધા નામરૂપો આ રૂપમાં જોઉં છું. એમાં રૂપ નહીં પરંતુ નામ, હું એની વાત કરું છું હમણાં. ધ્વનિ આ રીતે સર્વે વેદાઃ યત પદમ આમનંતિ. પછી કહે છે તપાંસી સર્વાણી છે વદંતી. બધી તપશ્ચર્યાઓ જેના જ્ઞાન માટે થાય છે. આમ તો એનો અર્થ એવું થાય છે તપાંસી વદંતી. બધા તપ બોલી રહ્યા છે. તપ નહીં બોલતા, તપ ચેતન થોડું છે. પરંતુ બોલવા દ્વારા, કથન દ્વારા વસ્તુનું જ્ઞાન કરવાનો નિર્દેશ હોવાને કારણે એવું કહેવાય છે કે બધા વેદો અરે બધા તપ દ્વારા જેના જ્ઞાન માટે બધી તપશ્ચર્યા કરવામાં આવે છે. આનો અર્થ છે. તપ કોને કહેવાય? આ તો બહુ જાણીએ છે. તપ કરવા ગયા. તપ સંતાપે, તપ આલોચને. બે અર્થ છે. સંતાપ ક્લેશ સહન કરવું, અને તપ આલોચને એટલે પરમાત્માના દર્શન. આલોચન કરવું અર્થાત એ પરમાત્માના દર્શન. એટલે બંને અર્થને ભેગા કરો તો ક્લેશને સહન કરતા કરતા પરમાત્માના દર્શનની જિજ્ઞાસા કરવી, પરમાત્મા દર્શન માટે ઉપાસના કરવી. ચાલો, એમ નામ તપશ્ચર્યા. એટલે આ ધ્રુવે બધું તપ કર્યું, હિરણ્યકશિપુએ મંદરાચલમાં તપ કર્યું. તો એ તો બધા કરતા હતા. સત્યુગને તેટલા બધા તપ કરતા હતા, કારણ કે એવા શરીર ધરાવતા હતા જે ક્લેશ સહન કરી શકે. અત્યારે તમારું મારું તપ કેવું? પેલા પાછા પેલા કહે છે કે એવા તપ જેમાં ચારે બાજુ અગ્નિ પ્રગટાવે અને પછી ઉપર પાછો સૂર્ય અને એમાં બેસે. આ તપ પડે તો એક બે તડકા ઉભા આવી વાત તો વ્યવહાર નથી.
તો પછી કલિયુગમાં તપ એટલે આપણે અત્યારે આ તમે જે કરી રહ્યા છો ને તપ, અત્યારે આટલી ગરમીની અંદર ઘણા ખૂણાઓમાં મને લાગે છે નહીં જતો હોય પંખો, મહારાજ ક્યારે છોડે હવે તમે છોડો હવે. પછી પરમાત્મા દર્શન માટે તમે ક્લેશ સહન કરી રહ્યા છો અત્યારે, આવવાની મુશ્કેલી, જવાની મુશ્કેલી, બધું તપસ્યા છે ને, આ કળિયુગની તપસ્યા. આ તો શ્રેય માટે, પ્રેમ માટે તપસ્યા, પ્રેમ માટે તપસ્યા. સવારથી સાંજ સુધી બસોની અંદર ભરે, કેટલા તાળ તડકા બધું વેઠે, તાવ આવ્યો તો ગોળીઓ નીચે પણ ભરે પ્રેમની પ્રાપ્તિ માટે. એનું તપ, આ શ્રેયના માટે તપ. બરાબર? તમે તો બધા આ કલિયુગના તપ, પેલા જમાનામાં જુદા તપ હતા. ધર્મના 4 પાદમાંનું એક પાદ છે તપ, તપશ્ચર્યા. અને આ તપશ્ચર્યાનો અભાવ, તપશ્ચર્યામાં મુખ્ય વિરોધ, અવરોધ કયો? એવું છે, મુખ્ય વિઘ્ન તપશ્ચર્યામાં કામ છે. 3 છે એનું પહેલું કામ. કેમ તમે આવું કહો છો? મુખ્ય કામ, મધ્યમ અવરોધ જે છે એ ક્રોધ, અને સામાન્ય અવરોધ કે વિઘ્ન લોભ. કામ, ક્રોધ અને લોભ એ તપશ્ચર્યાના અવરોધો છે. અને સૌભરી ઋષિ, તમને ઉદાહરણ જ આપી દઉં એટલે ખબર પડી જશે કે જે લોકોએ જીવનમાં તપશ્ચર્યા કર્યું છતાં પણ એમનો નાશ થઈ ગયો. સૌભરી ઋષિ અંદર જળમાં બેસીને, તમે કોઈ સ્વિમિંગ પુલમાં 2 મિનિટ અંદર બેસો, તરત બહાર. જળની અંદર બેસે તપશ્ચર્યા. એ તપશ્ચર્યા કરતા કરતા મત્સ્ય ક્રીડા જોઈએ, કામ ઉપર બસ બહાર આવી લગ્ન કરે. આ છેલ્લે આપણે કહ્યું, મેં જેટલું તપ કરેલું એ સર્વ પૂરું થઈ ગયું, ભંગ થઈ ગયું. કામ મુખ્ય અવરોધ, ક્રોધ. અને એટલા માટે તમે જો કામને કેમ તપસ્વીઓના તપમાં વિઘ્ન નાખવા માટે ઇન્દ્ર હંમેશા અપ્સરાઓ હતા. એમનામાં ક્રોધ ઉત્પન્ન કરવાનું નહીં, પહેલા કામ, મુખ્ય અવરોધ. પછી બીજો અવરોધ ક્રોધ. તપસ્વીમાં ક્રોધ બહુ દેખાય એટલે એનાથી એમના તપને વિશ્વામિત્ર વગેરે એમાં ક્રોધમાં આવીને વિશ્વામિત્રએ કેટલી તપશ્ચર્યાના અંતે પણ છે વશિષ્ઠજીના પુત્રોને મારી નાખ્યા. બહુ સહન કરવું પડ્યું છે એમને. તપશ્ચર્યાની સામે અવરોધ, બીજો ક્રોધ, અને ત્રીજો લોભ. એ સામાન્ય મેં કહ્યું, કારણ કે મનુષ્ય માત્રમાં ઉપલબ્ધ છે માટે. એટલે પેલા બ્રહ્માજીએ દ યાદ આવ્યું? હા, દ. દયસ દાન તો આપણે પણ કહ્યું દાન કરતા લોભનું મારણ દાન છે. એની આ 3 અવરોધનાથી પાર ઉતરવા માટે ઈષ્ટદેવનું ચિંતન કરવું એ તપ છે આપણા માટે. અને આ બધાનું ફળ શું છે? અમળ વિક્ષેપ વગેરે નાશ, ઉભય નાશ થાય અને જ્ઞાનમાં મદદરૂપ થાય. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતિ. મોટાભાગના ઋષિઓ આ બ્રહ્મચર્યવત ધારણ કરે છે. સત્યેન લુભ્યઃ તપસા યેષા આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ. એટલે સત્ય અર્થાત લૌકિક વ્યવહાર, આચરણ, વાણી વગેરેમાં, મનના સ્તરે વગેરે સત્ય આચરણ, અને પારમાર્થિક સત્ય અર્થાત બ્રહ્મ વગેરેમાં શ્રદ્ધા, એને સત્ય કહેવાય. અને સમ્યક જ્ઞાન એ તો આચાર્ય વગેરે પાસેથી પ્રાપ્ત થાય. અને બ્રહ્મચર્ય ગૃહસ્થો માટે પણ સંયમિત જીવન, બીજાઓ માટે તો વર્જ્ય જ છે, યાદ રાખો. વાનપ્રસ્થો માટે, બ્રહ્મચારીઓ માટે અને સંન્યાસી માટે મુખ્ય અર્થમાં બ્રહ્મચર્ય, ગૃહસ્થો માટે સંયમિત જીવન. અહીંયા બ્રહ્મચર્યનો અર્થ ઇન્દ્રિયોનો નિગ્રહ, બધી ઇન્દ્રિયોનો નિગ્રહ. તત્તે પદમ સંગ્રહેણ ભવિષ્ય. આ પદ હવે હું સંક્ષેપમાં તને કહું છું. અથવા આ પદથી જે લક્ષિત થઈ રહ્યું છે, જેનો વાચ્ય છે બ્રહ્મ, એની હું તને વાત કરું છું. એમ કરીને બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ કરે છે. ઇનફેક્ટ આ ઓમકાર દ્વારા આ મહાવાક્ય સમાન છે. સમષ્ટિ અને વ્યષ્ટિ બંને અકારમાં આવ્યું, સમષ્ટિ અને વ્યષ્ટિ ઉકારમાં આવ્યું, તત અને ત્વમ બંને. અને એનું
ઐક્ય જ પ્રસ્તાવિત કરી રહ્યા છે, બધું ઓમ જ છે. તદ અને ત્વમ વચ્ચે કોઈ ભેદ નથી. તત્વમસી બંનેનો એક જ માત્રાથી નિર્દેશ, અકારથી ઉકારથી અકારથી. એટલે કહેવાનો આશય છે કે જે તદ અને ત્વમ છે એની વચ્ચે કોઈ ભેદ નથી, સમષ્ટિ વષ્ટિ વચ્ચે કોઈ ભેદ નથી. છેવટે એનાથી લક્ષિત થાય છે ચૈતન્ય એ ઓમ એના માટે વાચક છે એમ કરીને યમરાજાએ શરૂઆત કરી. હવે એક બીજી વસ્તુ છે, આપણી પાસે થોડો સમય છે. આગળ આની અંદર કહે છે એતદ આલંબનમ શ્રેષ્ઠમ. આના વિશે હું જરાક તમને કહીશ. આપણે શ્લોક ખરેખર નથી લીધેલો, આ મંત્ર આપણે નથી લીધેલો, પરંતુ આ આલંબન શ્રેષ્ઠ આલંબન છે એવું કહે છે. શેના માટે? ઉપાસના માટે અથવા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, પરમાત્માના જ્ઞાન માટે કે એની ઉપાસના, બંને માટે આ શ્રેષ્ઠ આલંબન છે એવું કહે છે. આમાં એવું છે ઓમિતિ એતદ અક્ષરમ સર્વ ઇદમ સર્વમ. ઇદમ સર્વ અક્ષર, આ સર્વ એ અક્ષર પરમાત્મા છે. હવે એ પરમાત્મા છે એ ઓમ છે, એના દ્વારા ઓમ શબ્દ અને એનો અર્થ પરમાત્મા એ બંને વચ્ચે ઐક્ય છે એવું બતાવ્યું. ઓમ ઇતિ ઇદમ સર્વમ અક્ષરમ. અર્થાત પરમાત્મા જે વાચ્ય છે અને ઓમ એની વચ્ચે, એનો શબ્દ એની વચ્ચે ઐક્ય છે. શબ્દ અને અર્થ વચ્ચે ઐક્ય, વાચક અને વાચ્ય વચ્ચે ઐક્ય છે એવું કે છે. એટલે સમગ્ર જગત આ ઓમકારમાંથી ઉત્પન્ન થયું, પરબ્રહ્મમાંથી ઉત્પન્ન થયું. પરબ્રહ્મમાંથી સૌથી પ્રથમ ઉત્પન્ન થયું આકાશ તન્માત્રા, શબ્દ ઉત્પન્ન થયો. તસ્માદ એતસ્માદ આકાશ સંભૂતઃ. પરમાત્મામાંથી પ્રથમ ઓમકાર, ઓમ શબ્દ ઉત્પન્ન થયો. એ આકાશનો ગુણ શબ્દ ઉત્પન્ન થયો. ત્યાર પછી એમાંથી વાયુ તન્માત્રા, એમાંથી પછી અગ્નિ તન્માત્રા, જળ તન્માત્રા, પૃથ્વી તન્માત્રા, અને પછી ત્યારબાદ એનું સ્થૂળીકરણ, એમ કરીને સમગ્ર જગત એમ ઓમમાંથી ઉત્પન્ન થયું. ત્યાં એના માટે નિર્દેશ કર્યો આકાશ. આકાશનો ગુણ શબ્દ. ઓમ શું છે? શબ્દ. તસ્માદ એટલે બ્રહ્મ કે આત્મા, એ તસ્માદ એમાંથી આકાશ સંભૂત. આકાશ એટલે ઓમ શબ્દની ઉત્પત્તિ છે. એમાંથી પછી વાયુ વગેરે અન્ય તન્માત્રાઓ અને ત્યારબાદ એનું સ્થૂળીકરણ વગેરે કરીને સમગ્ર સ્થૂળ અને સૂક્ષ્મ જગત ઉત્પન્ન થયું. શેમાંથી? ઓમમાંથી. અહીં શું છે? સર્વ બ્રહ્મ છે, પરમાત્મા છે. આ ઓમ અને પરમાત્મા બંને એક વસ્તુ છે એવું કહે છે. અને આમે ઓમકાર પણ, એમાં ઓમકારને સિલેક્ટ કરવા માટેનું એક કારણ છે. ઓમકાર ઉચ્ચારણ કરવામાં સૌથી પ્રથમ નો ઉચ્ચાર થાય એટલે મોઢું ખુલે. અકારો વૈ સર્વાવા, આવું કહેવામાં આવ્યું. કારમાંથી બધી વાણીની ઉત્પત્તિ થઈ, બધા શબ્દોની ઉત્પત્તિ, અને શબ્દનો એના અર્થની સાથે ઐક્ય હોવાને કારણે આ બધી વસ્તુ એમાંથી જ ઉત્પન્ન થઈ. અકાર અ બોલતા ને મોં ખુલે, પછી એમાં તમે પછી બધું આવે એને થોડું વાંકું ચૂકું કરવાનું પછી બસ. પરંતુ અને પછી અંદર રહેલા બધા સ્થાનની સાથે સંયોગ કરાવો. કંઠ સાથે સંયોગ કરાવો, પછી ખ વગેરે બધા ચ તાલુ સાથે સંયોગ કરાવો. પણ સૌથી પહેલા મોં તો ખોલવું પડશે ને. ઓમકારનો પ્રારંભ થાય છે અથી. બધા જ વાણી શબ્દોની ઉત્પત્તિ અમાથી. મોં ખોલશો ત્યારે, અને શબ્દોના અર્થની સાથે ઐક્ય. માટે પ્રત્યેક નામ એના રૂપ સાથે કેટલા રૂપાત્મક જગત એના નામથી અભિન્ન છે, અને નામ સર્વની ઉત્પત્તિ ઓમકારમાંથી છે. માટે ઓમકારમાંથી સર્વની ઉત્પત્તિ છે. ઓમકાર આ સમગ્ર જગત ઓમકાર છે. ઓમકાર અર્થ પરમાત્મા છે. સમગ્ર નામ રૂપાત્મક જગત એમાંથી ઉત્પત્તિ થઈ. આવું પણ આચાર્ય કહે છે. હવે ઘણા શબ્દ, આ બધી ભાંજગળ છે પાછી. શબ્દ અને અર્થને ઘણા ઐક્ય માને છે. ઘણા શબ્દમાં અર્થની શક્તિ જેવું માને છે. જેમ કે તલની અંદર તૈલ શક્તિ છે, તેલ. ત્રીજા અર્થની સાથે ભેદાભેદ માને છે, શબ્દના અર્થ. ઘણા શબ્દમાં જ સૂક્ષ્મ રૂપે અર્થ રહેલો છે આવું માને છે. આ બધા ચાર ગમે તે હોય, પરંતુ એક વસ્તુ તો નિશ્ચિત છે કે આ શબ્દમાં શક્તિ તો રહેલી જ છે. ઓમકારમાં સમસ્ત જગતની શક્તિ રહેલી છે, અને એટલે માટે ઓમકાર સર્વશ્રેષ્ઠ આલંબન છે આ ઈશ્વરને ધ્યાન માટેનું અથવા એના જ્ઞાન માટે.
પ્રતિમા જે વસ્તુ છે, બે પ્રકારની ઉપાસના હોય છે. દાખલા તરીકે પ્રતિમા અને પ્રતીક. આપણે આ પ્રતીકની વાત કરી રહ્યા છીએ. પ્રતિમા ઉપાસના હોય, એ પ્રતિમામાં તો તમારે એ જે તે દેવતાની પ્રતિષ્ઠા કરવી પડે, ત્યાર પછી એની ઉપાસનાથી એ આપણને ઉપાસ્ય શક્તિ પ્રાપ્ત થાય. પરંતુ ઓમકારમાં તો સમસ્ત ઉપાસ્ય શક્તિ જ રહેલી છે. ઉપાસ્યનું સૂક્ષ્મ રૂપ જ રહેલું છે. ઉપાસ્ય એટલે ઈશ્વર, ઈશ્વરનું સૂક્ષ્મ રૂપ ઓમકારમાં રહેલું છે, અને માટે એ સર્વોત્તમ આલંબન છે. સારું આલંબન તો છે, પણ હવે કેવી રીતે કરવી લો? શું કરવું? ઓમકારને એક કાગળ પર લખી નાખવું, અને પછી એની ચારે બાજુ પેલા સૂર્યના કિરણોની જેમ આપણે બધું બતાવ્યું, ઓમ વચ્ચે લખી, અને પછી આમ રાઉન્ડ, અને પછી આમ બધા કિરણો નીકળે. એવું કરવું, આલંબન લેવું બરાબર છે, પણ કઈ રીતે આલંબન લેવું? આવું લખીને એક ના, એ તો માત્ર રેખા છે, શબ્દ નથી. આ રેખા કલ્પના છે. કેમ? એ ઓમ બધા લોકો અલગ અલગ રીતે લખે. ઇંગ્લિશ વાળા ઓએમ લખી નાખે. બંગાળીઓ જે છે ને, એ ખાલી પેલો તગડો જ લખે છે. પેલું જે આનો હાથ છે પેલો પાછળ, એ નહીં. બંગાળીઓ રીતે લખે. તમે બીજી ભાષાઓ તમે જાઓ હવે દક્ષિણમાં, એ તો ખબર જ ના પડે શું એ ઓમ કઈ રીતે લખાવે છે. એ તો કલ્પના. ઓમ શબ્દ જે છે, આ રેખાઓ દોરશો તો બધી કલ્પના નીકળશે. આર્ય સમાજીઓ ઓ લખે, પછી 3 આમ બ્રેકેટમાં પેલું 3 બતાવે, અને પછી મકાર લખે, વૃત્ત બતાવવા માટે. જોયું છે ને તમે? ઓ પછી બ્રેકેટમાં 3 તગડો, બ્રેકેટ પૂરો, પછી મકાર. એટલે અર્થાત ઓમ આ રેખાઓ જે છે તો કલ્પના નીકળી ને. એટલે બધા જ લિપિવાળા પોતપોતાના આ સંકેતને સાચો માને. ધ્વનિ એક જ છે, યાદ રાખો. ઓ માટે જો તમે આ રૂપમાં લખીને કેટલીનું આલંબન માનશો તો એ તો કલ્પના છે, માત્ર ધ્વનિ. ઓમકાર તો શબ્દ છે, ધ્વનિ છે. ઓમકાર બોલો અને ધ્વનિયુક્ત શબ્દનું ચિંતન કરો. અકાર, ઉકાર, મકાર જેમ બોલાતો જાય, અને એને પ્રતીક બનાવીને પર કે અપર, સગુણ કે નિર્ગુણ, એ બ્રહ્મનું ચિંતન કરો. ઓમકારનો ઉચ્ચારણનો બહુ મહિમા છે. માનસિક જે લોકોને બહુ સંકલ્પ વિકલ્પ રહેતા હોય, તમને હમણાં ફોન કરે કે હું હમણાં તમારા ઘરે આવું છું, પાછી 5 મિનિટ પછી ફોન કરે, આવું નથી આવતું, ફરી 10 મિનિટ પછી કે હું જોઉં અડધો કલાક પછી કદાચ આવું. એમ સતત ઘણા લોકો હોય છે. આપણા જ્યોતિષશાસ્ત્ર તો એના માટે ચંદ્રને જવાબદાર કરતા છે. આઈ થિંક ચંદ્રને જવાબદાર, કારણ કે મનનો દેવતા ચંદ્રમા છે. એટલે કહેવામાં છે અત્યંત સંકલ્પ વિકલ્પ. કોઈ વસ્તુમાં એની સ્થિરતા નથી, માનસિક સ્થિરતા. વિદ્યારણ્ય સ્વામી એના માટે ઉપાય બતાવ્યો. દીર્ઘમ પ્રણવ ઉચ્ચાર્ય મનોરાજ્યમ વિજીયતે. દીર્ઘમ, દીર્ઘ એટલે શું? તમે તો ઓમને પ્લુત કહેતા હતા, તમે દીર્ઘ કહે છે. ના, દીર્ઘ એટલે લાંબો, દીર્ઘથી પણ લાંબો. આવી બધી સિદ્ધિ મળે છે. આપણા શૃંગેરી મઠમાં તો આ જે દીર્ઘ છે ને, એની સતત વગાડતા જ હોય છે લોકો. આ દીર્ઘ ઉચ્ચાર. દીર્ઘ એટલે બધી બે માત્રા દીર્ઘ વાળકી, બરાબર? દીર્ઘ એટલે વાસ્તવમાં લાંબો. એટલે એવું કરશો તો મનોરાજ્ય બીજી હતી, મન પર થોડું ઘણું પ્રભુત્વ આવશે. મન સંકલ્પ વિકલ્પાત્મક છે, એના પર આપણો કંટ્રોલ નથી. આપણો વ્યવહારની અંદર ઘણી વાર દેખાય છે કે આપણે જાત જાતના સંકલ્પો વિકલ્પો કરીએ છીએ, સ્થિર નથી, મનમાં ક્યાંય સ્થિરતા નથી. એના માટે દીર્ઘ પ્રણવ ઉચ્ચાર. એનીવે, એટલે માનસ જેમ પહેલા બાહ્ય ઉચ્ચાર અને ત્યારબાદ માનસ ઉચ્ચાર. ઉચ્ચારણ ધ્વનિ એ જ આલંબન છે, નહીં કે રેખાઓ. એ તો કલ્પનાઓ છે, પોતાની લિપિ પ્રમાણે લખે બધા, માટે કલ્પના છે. ઉચ્ચાર ધ્વનિ ઓમ એ જ વાસ્તવમાં આલંબન છે. બાહ્ય ઉચ્ચાર કરો કે માનસ ઉચ્ચાર કરો, પહેલા બાહ્ય ઉચ્ચાર પછી માનસ ઉચ્ચાર. એ તો આલંબન પરમ, એ શેનો પરમ બ્રહ્મનું આલંબન છે. અપરમ બ્રહ્મ માટે પણ આલંબન છે, પણ અપર માટે પ્રતિમા વધુ સારી છે, રૂપ વધુ સારું છે. સગુણ બ્રહ્મ માટે આ રૂપ વધુ સારું છે, અપર બ્રહ્મ માટે, સગુણ બ્રહ્મ માટે. પરમ બ્રહ્મ માટે ઓમકાર શ્રેષ્ઠ છે. આપણે જોયું
કે ઓમમાં દ્વારા અભિવ્યક્ત થતું સાયલન્સ, ઓમ બોલાઈ રહ્યો ત્યારે અને ઓમ ઉચ્ચારણ પૂરું થયા તે પછી પહેલા સર્વત્ર અમાત્ર રહેલું છે, સાયલન્સ રહેલું છે, એ જ પરમબ્રહ્મનો નિર્દેશ કરે છે. અને રીતે ઓમકાર પરમબ્રહ્મ માટે શ્રેષ્ઠ આલંબન છે. એતદ આલંબન જ્ઞાત્વા, અને આવા આલંબનને જાણી ઉપાસ્ય, જ્ઞાત્વાનો અર્થ એક થાય છે ઉપાસ્ય, આલંબન લઈને ઉપાસના કરીને બ્રહ્મલોકે મહીયતે, બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. કારણ કે ઉપાસના કરી કર્મ કર્યું માટે કર્મફળ મળે, અને કર્મફળ શ્રેષ્ઠ કર્મફળ બ્રહ્મલોક મળી શકે. અથવા જ્ઞાત્વાનો અર્થ આ આલંબનથી લક્ષિત થતો પરમબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને બ્રહ્મલોકે મહીયતે, અર્થાત પરમબ્રહ્મને જ્ઞાન પ્રાપ્ત થાય, નિષ્ઠા પ્રાપ્ત થાય. આ રીતે બંને રીતે ઓમકાર પરબ્રહ્મ કે અપરબ્રહ્મ ના જ્ઞાન માટે આલંબન, શ્રેષ્ઠ આલંબન છે. ઉપાસના માટે કે જ્ઞાન માટે શ્રેષ્ઠ આલંબન છે. ત્યાર પછી વધુ વિસ્તાર આગળ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો